તો મહેસાણાના વિસનગરમાં દૂષિત પાણીથી ત્રસ્ત મહિલાઓ રણચંડી બની છે। કડા ગ્રામ પંચાયત વિરુદ્ધ મહિલાઓએ થાળીઓ ખખડાવી અને માટલા ફોડી વિરોધ કર્યો। ગામમાં અપૂરતું પાણી મળતું હોવાના કારણે ગટરનું પાણી ભળી જવાની પણ સમસ્યા છે। દૂષિત પાણીથી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ગટરોના પાણી ઘરમાં ઉભરાઈ જાય છે। વારંવાર વહીવટદારને વારંવાર તલાટી સાહેબને રજૂઆતો કરી છે। વારંવાર ઘણી વખત કોઈ ફંક્શન હોય મિટિંગ હોય તો રજૂઆત કરી છે। અમારી રબારી સમાજની કોઈ કમ્પ્લેન સોંપડતું નથી। અમે વારે ઘડીએ વહીવટદારને મળવા જઈએ, અમને અઠવાડિયા 15 દિવસનો ટાઈમ આપો, પછી જોવા આવતા નથી। બધાએ જે આજે કોઈ કાગળનું કામ હોય તો બી ધક્કા ખાવા પડે છે। આજે મેં પોતે પંચાયતના આજે મેં મારા ઘરના પૈસે ખર્ચી અને મેં નળ અંધાયેલા છે, કારણ કે ગંદુ પાણી આવતું હતું એ મેં નળ અંધાયેલા છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે આની જે રજૂઆત હું કરું છું એ તમે સારું કરજો, નકર હું આગળ ગાંધીનગર જઈશ। કયું કમ્પ્લેનો કરી, કોઈ કર્મચારી કે કોઈ અધિકારી અહીંયા જોવાય આવતા નહીં। અને ગટરનું પાણી પીવાનું પાણી બી એક થઈ ગયું। નળમાં અત્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી આવે।